ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવો સુરતનો ફેમસ સુરતી લોચો બનાવીશું અને આ લોચો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે એકદમ પરફેક્ટ એવો બનશે. તો તેના માટે બાઉલમાં 2 કપ ચણાની દાળ, 1/3 કપ જેટલી અડદની દાળ, 1/3 કપ જેટલા ચોખાનો પૌવા એડ કરી તેને 2 થી 3 પાણી વોશ કરી લઈશું અને તે પાણી નિતારી તેમાં પાણી એડ કરી ઢાંકણ બંધ કરી 5 થી 6 કલાક માટે રહેવા દઈશું. એટલે દાળ છે સારી પલળી જશે. તો 6 કલાક જેવું થઈ ગયું છે. દાળ પણ સારી પલળી ગઈ છે, તમે જોઈ શકો છો. અને હવે દાળમાંથી પાણી નિતારી મિક્સર જારમાં સમારી તેટલી દાળ એડ કરીશું અને 1/3 કપ જેટલું દહીં એડ કરીશું. આ જ રીતે તમારે બીજી દાળ વધી છે તેને પણ દહીં એડ કરીને બ્લેન્ડ કરી લેવાની. તો આ રીતે તમે જોઈ શકો છો દરદરું મેં બ્લેન્ડ કરી લીધું છે. અને હવે તેને એક વાસણમાં એડ કરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ બંધ કરી 12 કલાક માટે ગરમ જગ્યા હોય ત્યાં મૂકી દેવાનો. એટલે આથો છે તે ઝડપથી આવી જશે. તો હવે 10 કલાક જેવું થઈ ગયું છે. આથો પણ સારો આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે તેમાં 1 સ્પૂન જેવો ચણાનો લોટ એડ કરીશું, સાથે સ્વાદ પ્રમાણે નમક, અડધી સ્પૂન હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને સાથે આદુ મરચાં ક્રશ કરેલા અને 2 સ્પૂન જેવું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને હવે એક બાઉલ લઈ તેમાં આપણે લોચાનો 1 મોટી કળશી જેટલું બેટર એડ કરીશું. અને હવે તેમાં સાથે પાણી પણ એડ કરી દઈએ અને આ રીતે એકદમ પતલું બેટર બનાવી લેવાનું છે. અને હવે તેમાં 1 પિંચ જેટલો કુકિંગ સોડા એડ કરી સારી રીતે મિક્સ કરી પ્લેટમાં થોડું તેલ ગ્રીસ કરી તેમાં બેટર બનાવ્યું તે એડ કરીશું. અને હવે સ્ટીમર પણ ગરમ છે, તો ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 8 થી 10 મિનિટ જેવું થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો પણ બનાવી લઈએ. તો બાઉલમાં કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો અને મરી પાવડર એડ કરી મિક્સ કરીશું. અને હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. લોચો પણ સારો કૂક થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો તેના ઉપર બટર મસાલો બનાવ્યો તો તે સ્પ્રિંકલ કરીશું અને સાથે કાંદા અને સેવથી ગાર્નિશ કરીશું.